લોક સાહિત્યકાર દેવાયત ખવડે હાઈકોર્ટમાં અરજી કરતા ચાંગોદર પોલીસ એક્શનમાં આવી ગઈ। ઘટનાના 7 દિવસ બાદ આ મામલે પોલીસે દેવાયત ખવડની એફઆઈઆર નોંધી લીધી છે। સાથે જ પોલીસે દેવાયત ખવડ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે। દેવાયત ખવડના ડ્રાઈવરે ધાડની ફરિયાદ નોંધાવી છે, જેમાં ગાડી અને 5 લાખ રૂપિયા લઈ જવાનો આરોપ છે। બીજી તરફ ડાયરાના આયોજક ભગવતસિંહે ડાયરા પેટે દેવાયત ખવડે 8 લાખ રૂપિયા એડવાન્સ લીધા બાદ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે। 20 ફેબ્રુઆરીએ આયોજક ભગવતસિંહ દ્વારા સનાથલમાં ડાયરાનું આયોજન કરાયું હતું। એ જ દિવસે પીપળાવ ખાતે પણ દેવાયત ખવડનો ડાયરો હતો। ભગવતસિંહના આરોપ પ્રમાણે રૂપિયા લીધા બાદ દેવાયત ખવડ ડાયરામાં હાજર ન રહ્યા। બીજી તરફ ખવડનો આરોપ છે કે પોતે ડાયરામાં આવ્યા હતા, પણ ઓડિયન્સ નહોતું, એટલે ફરી આવવાનું કહીને પીપળાવ ગયા હતા। આ દરમિયાન જ ભગવતસિંહ અને તેમના સાથીઓએ મારા ડ્રાઈવર કાના પર હુમલો કર્યો, 5 લાખ લઈ લીધા અને કાર પણ લઈ ગયા। ખવડના દાવા પ્રમાણે ભગવતસિંહે તેઓને એક પણ રૂપિયો આપ્યો નથી। ભગવતસિંહ ચૌહાણ તેમના પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી, જે નિમિત્તે તેમણે લોક ડાયરો, જમણવાર, બ્લડ ડોનેશન કેમ્પ વગેરેનું આયોજન કરેલું હતું। અને આ લોક ડાયરા માટે તેમના ઘણા જૂના અને ખાસ મિત્ર દેવાયત ખવડનો સંપર્ક કરેલો, જેથી લોક ડાયરાની સમગ્ર જવાબદારી દેવાયત ખવડનાઓએ લીધેલી હતી। અને આ જવાબદારી અંતર્ગત સંગીતના તમામ સંસાધનો, સંગીત કલાકારો એ બધું જ દેવાયત ખવડ લાવવાના હતા, જેથી રાતે 8 વાગે દેવાયત ખવડ ત્યાં ભગવતસિંહજીને ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ ત્યાં સાથે જમે છે અને પછી તેમણે બીજી જગ્યાએ ડાયરાનું નક્કી કરેલું હોય, જેથી એ 9 વાગે ત્યાંથી રવાના થઈ જાય છે અને આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામ ખાતે બીજા ડાયરામાં જાય છે। અહીંયા અન્ય કલાકાર ડાયરો ચાલુ રાખે છે। 1:30 વાગ્યા સુધી તે પરત નહીં આવતા અહીંયા તેમની જે સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડી અને તેમાં તેમના જે ડ્રાઈવર છે હરેશભાઈ ઉર્ફે કાનાભાઈ, તે અહીંયા ડાયરા ખાતે રોકાયેલ હતા। અહીંયા તેમની કાર મૂકીને ગયેલા હતા, જેથી 1:30 વાગ્યા સુધી આયોજક તરફથી તેમને આશરે 50 જેટલા કોલ કરવામાં આવતા તેમનો જવાબ નહીં મળતા દેવાયત ખવડ હવે ડાયરા માટે આવવાના નથી અને બધા લોકો જે છે એ ત્યાંથી નીકળવા માંડેલ હતા, જેથી ભગવતસિંહ, તેમના ભાઈ રામભાઈ, તેમના ભત્રીજા ધ્રુવરાજસિંહ અને અન્ય જે માણસો છે તેમણે ડ્રાઈવરની પૂછપરછ કરેલી અને ત્યારબાદ ડ્રાઈવર ત્યાંથી સ્કોર્પિયો ગાડી લઈને નીકળ્યા। આશરે 1:30 વાગ્યાની આસપાસ સનાથલ ગામના જે સીમ છે ત્યાં આગળ આવતા ત્યાં એક બ્લેક કલરની થાર ગાડી અને વ્હાઇટ કલરની ઇનોવા, આ 2 કારમાં રામભાઈ, તેમના દીકરા ધ્રુવરાજ અને તેમની સાથે મેઘરાજ જે છે સાણંદના રહેવાસી છે અને અન્ય અજાણ્યા 4 માણસો, આ લોકો ત્યાં રાહ જોઈને ઊભા હતા અને તેમણે તેના ડ્રાઈવરની કાર રોકીને સૌપ્રથમ તો મેઘરાજે ગાડીનો જે કાચ છે એ તોડી નાખેલો હતો અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીની સાથે ગાડીમાં જે 5 લાખ રૂપિયા પડ્યા હતા તે, એક હાર્મોનિયમ, ચશ્મા, એરપોર્ટ્સ અને એક એપલ કંપનીનો ફોન જે છે તેની લૂંટ કરીને ત્યાંથી નીકળી ગયેલ હતા। ત્યારબાદ આ ડ્રાઈવર છે ચાલતા સનાથલ ટોલનાકા પાસે આવીને તેમણે દેવાયત ખવડને જાણ કરેલ હતી। તેણે પોલીસને જાણ કરવાનું કહેતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરેલી હતી, જેથી ચાંગોદર પોલીસ સ્ટેશનની પીસીઆર ઘટના સ્થળે પહોંચેલ હતી। આ સમગ્ર લોક ડાયરાનું આયોજન જેમના દ્વારા કરવામાં આવેલું હતું, ભગવતસિંહ, તેમના દ્વારા દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે કે તેમણે તેમની સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરેલ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। સમગ્ર લોક ડાયરાનું સૌપ્રથમ આયોજન કરવાની તેમણે જવાબદારી લીધેલી હતી, જેના પેટે તેમણે 8 લાખ રૂપિયા નક્કી કરેલા હતા। તે 8 લાખ રૂપિયાની રકમ લઈને ત્યારબાદ તે લોક ડાયરામાં ઉપસ્થિત નથી રહ્યા અને ફોન પર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે, જે અનુસંધાને ભગવતસિંહજી જે ફરિયાદી છે તેમની ફરિયાદ લઈને દેવાયત ખવડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે।